છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના ખાટિયાવાડ ગામમાં મિલકતના વિવાદે ગંભીર વળાંક લેતા ભાઈએ ભાઈની હત્યા ચકચારીભરી ઘટના સામે આવી છે। આ ઘટનામાં મૃતકની માતા પર પણ હત્યામાં સંડોવણીના આરોપો લગાવવામાં આવ્યા છે। સમગ્ર ઘટના વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાવી છે। પ્રાપ્ત વિગતો મુજબ કલારી વિસ્તારમાં રહેતા વિજય રાઠવાના પિતા રેલવે વિભાગમાં નોકરી કરતા હતા। તેમના અવસાન બાદ રેલવે તરફથી પરિવારને અંદાજે 25 લાખ રૂપિયાની સહાય મળતા ચારેય ભાઈઓ વચ્ચે મિલકત અને રકમના હિસ્સાને લઈને વિવાદ શરૂ થયો હતો। આ મામલે ચર્ચા કરવા માટે વિજય રાઠવા કવાડ તાલુકાના પોતાના વતન ખાટિયાવાડ ગામે પહોંચ્યા હતા। દરમિયાન મિલકતના મુદ્દે ભાઈઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। આરોપ છે કે આ દરમિયાન વિજય રાઠવા પર હુમલો કરવામાં આવ્યો હતો। તેમના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। મૃતકની પત્ની નિશા રાઠવાએ પતિની હત્યા માટે પોતાના દિયર ઉમેશ રાઠવા અને સાસુ દરિયાબેન રાઠવાને જવાબદાર ઠેરવ્યા છે। તેમણે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરીને કડક સજા કરવાની માંગ કરી છે। હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ઘટનાના સાચા કારણો અને જવાબદારોની ભૂમિકા અંગે તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે। મારું નામ રાઠવા નિશા વિજયભાઈ છે અને વિજયભાઈ મારા સસરા રેલવે પોલીસમાં નોકરી કરતા હતા। રિટાયર્ડના 2 વર્ષ કંઈ બાકી હતા અને એને કંઈ લખવાની અસર થઈ ગયેલી, પણ એમને કંઈક પૈસા મળ્યા હતા 25 થી 30 લાખ સુધીમાં। અને મારા જેઠને ખબર છે કે આટલા મળ્યા છે। મારા ઘરવાળાને હસબન્ડને ખબર જ નથી, એ કંઈ જાણતા જ નથી એમને। અને મારા જેઠે કહ્યું, વિજય ચાલ આપણે જઈએ, મમ્મીને કહીએ 4 ભાઈના મેરેજ થઈ ગયા, જે પ્રોપર્ટી છે પૈસા અને પ્રોપર્ટી જેટલી પણ છે મમ્મી પપ્પાની દાદાની એ આપણે ભાગ પાડી લઈએ। એવું કરીને 2 ભાઈ અહીંયાથી ગયા હતા। અને ત્યાં ગયા પછી 9 વાગે હું ફોન કરું છું, 8:30 વિજય પહોંચી ગયા? હા મેં પહોંચી ગયો, ખાટરવાટ આવી ગયો, મને એવું કહે છે વિજય। અને 11 વાગે કહે છે મારા સાસુનો ફોન આવે મારા ઉપર, વિજયને ભાગ આપી દીધો, એને પતાવી દીધો, હવે તું આવી જા, જે તને લગ્નમાં મારા ઘરવાળાએ રકમ ચડાવી હતી, મારી સાસુ કહે છે જે મારા ઘરવાળાએ રકમ ચડાવી હતી એ રકમ પણ મને આપી દે અને તું આવ। એને લોખંડની કડીવાળો લાકડી મારવામાં આવેલી છે, આખું માથું ફાડી કાઢ્યું, અહીંયાથી બહુ મારવામાં આવ્યો છે ને આ દાંત બાગળથી પડી ગયા છે અને જે પાછળના આપણો પહોરીનો ભાગ આવે તો ઊંચો નીચો થઈ ગયો છે ને બહુ માર્યું। મારે ન્યાય જોઈએ, કડકમાં કડક સજા જોઈએ। મારા દિયર ઉમેશ ઉર્ફ બળવંત અને મારા સાસુ દરિયાબેન, એમને કડકમાં કડક સજા જોઈએ, એમને ફાંસીની સજા જોઈએ અને મારું ભરણ પોષણ જોઈએ। મારે 6 વર્ષનો બાળક છે, મેં ક્યાં જઈશ? એને સાચવીશ કે કમાઈશ કે મેં શું કરવું? હવે મારો કયો રસ્તો? કોણ સાચવશે? હું રોડ પર આવી ગઈ હવે, એટલે મારે ન્યાય જોઈએ।